₹1500 નું 3% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. ₹1500 નું 3% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય જોજો. ₹1500 તો 3% એટલે એને ફ્રેક્શનમાં કન્વર્ટ કરો તો 3/100 જ થવાના છે. જ્યારે તમે ગુણાકાર કરશો એટલે 1500 ગુણ્યા આવું જ કરશો ને, 1500 ગુણ્યા 3/100 આ 15 ને 45. અથવા તો તમને વર્બલી હવે ખબર પડી જવી જોઈએ વર્બલી કે ભાઈ 1500 નું પહેલા વર્ષે 3% 3% એટલે 3/100 વડે ગુણવાનું. 3/100 વડે 1500 ગણો એટલે પહેલા વર્ષે વ્યાજ કેટલું લાગશે? ₹45. હવે બીજા વર્ષમાં આવી જાવ તો બીજા વર્ષમાં 2 વર્ષનું જ કીધું છે ને, અહીંયા ચેક કરવાનું. 3 વર્ષ કીધું હોય તો પાછું ત્રીજા વર્ષનું કરવું પડે. એ હું તમને પછી શીખવાડું. 3 વર્ષ વાળું, પેલા 2 વર્ષ વાળું યાદ રાખો. તો 1500 ગુણ્યા 3/100 એટલે પાછું બીજા વર્ષે ₹45 જ વ્યાજ લાગવાનું. આ ડેટા તો તમારો સેમ જ આવવાનો છે. પણ હવે શું કે આગળના વર્ષમાં જે વ્યાજ લાગ્યું હોય એની ઉપર 3% વ્યાજ લાગે એટલે આને 3% તમારે ઉમેરવાનું. તો હવે જો આવું કરશો 45 ગુણ્યા 3/100 તો સિમ્પલ છે ને, 45 ગુણ્યા 3 કરી નાખો 135. 135/100 એટલે 1.35. હવે જુઓ તમારી પાસે માંગ્યું છે શું? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો જોજો કેટલા જવાબ હું બોલું છું ને એની ઉપર ફોકસ કરો. આ રેડ પેન વાળું ટોટલ કરશો ને એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ 45 90 90 ને 91 91.35. તો એ જવાબ આવશે. ક્લિયર? આ થઈ ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે તમને પરીક્ષામાં એમ માંગ્યું હોત કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો, તો ગ્રીન બોક્સ. તો આન્સર આવશે 1.35. અગર જો પરીક્ષાની અંદર તમને એવું માંગ્યું હોત ને કે ભાઈ માની લો સાદું વ્યાજ કેટલું, તો આ બેયનો સરવાળો વાયોલેટ બોક્સ 45 ને 45 90.